ખેડા જિલ્લામાં આલા નડિયાદથી પેટલા જતા રોડ ઉપર પીપળાતા ગામ પાસે 5 ત્રિકરીય વાહનો વચ્ચે અકસ્માત થયો। હુન્ડાઈ i20 કાર ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા એક યુવતી સહિત 4 જેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે। આસપાસના લોકોએ ભેગા થઈ બચાવ કામગીરીની શરૂઆત કરી છે। સ્થાનિક લોકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરી છે। ઇમરજન્સી સેવા 108ની મદદથી અકસ્માતમાં ઘવાયેલા 4 લોકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। ઘનશ્યામભાઈ, અહીંયા ગાડી અકસ્માત સર્જાયો છે, કઈ રીતે કેટલા લોકોને વાગ્યું? અહીંયા અકસ્માત જે સર્જાયો છે, ચાંગા ચારુ સેટથી જે ગાડી આવતી હતી, જે ગાડી છે i20, જેનો નંબર છે 1173, બરાબર। હું અહીંયાથી મારા કામે પીપળાથી પીપળક ચોકડી જવા નીકળ્યો હતો, ત્યાં મેં રસ્તામાં જોયું ગાડીએ ઓવરટેક મારીને 3 જણને અડફેટમાં લીધા છે। 2 બાઇક છે, એક એક્ટિવા છે, એમાં 3 થી 4 જણને ઈજાઓ થયેલી છે। અત્યારે શું કાર્યવાહી? અત્યારે અહીંયા પોલીસ આવી છે અને બધી તપાસ કરી રહી છે। ગાડી ક્યાંની છે, કોણ ચલાવશે? ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો। એમ્બ્યુલન્સનો ઇજાગ્રસ્તને ક્યાં લઈ ગયો? એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને નડિયાદ સિવિલ પહોંચાડ્યા। એ ચારુ સેટમાંથી આ ભાઈ આવતો હતો, તેણે ઓવરટેક કરી અને 4 બાઇકો વાળાને લીધા, 10 જણને ઈજા થઈ છે। આ ઈજા પેલી જે છોકરી હતી એને વધારે થઈ છે, પગે આખો ચીરાઈ ગયો છે। અકસ્માત કેવી રીતે સર્જાયો? એ આ ભાઈ પેલા સ્કૂલમાંથી બાઇક વાળા બધા રાઈટ હતા, પણ આ ભાઈ ચારુ સેટમાંથી આવતો હતો ચોંગાથી, તેણે ઓવરટેક કરીને ભાઈ પીધેલો હોય ને એવો લાગતો હતો। અત્યારે શું કાર્યવાહી થઈ એની પર? એને અત્યારે પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે આપણે એને પકડીને। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે। 108માં લઈ ગયા? હા, 108માં હોસ્પિટલ લઈ ગયા છે। ક્યાંના છે એ બધું જાણવા મળ્યું? એ કઈ જાણ પેલો ભાઈ વૈશાલીનો છે, જે ગાડી વાળો હતો, એ ડ્રાઈવર। નડિયાદ? હા, નડિયાદ વૈશાલી સિનેમા એને પૂછ્યું, વૈશાલી સિનેમા એ રહેશે। અને આ જે મોટરસાયકલ ચાલકો બધા? હા, એ બધા બીજા મને ખબર નહીં, પણ પેલી મારી સારી હતી, મિત્રાલ ગામની છે। એ બી હતા મોટરસાયકલ પર હતા? એના એનું એક્ટિવા લઈને હતી, સ્કૂલેથી આવતી હતી। એમને કોઈને ઈજા થઈ તમારે ગાડીના? હા, મારી સાડીનો આખો પગ ચીરાઈ ગયો, છુંદાઈ ગયો, આખો ચીરે ગયો, ભાગી આખું લોચો વળી ગયો છે, ડીઝનથી નીચે બધો। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।